જય શ્રી કૃષ્ણ મિત્રો, ગજનાબેન સ્ટોરીમાં તમારું સ્વાગત છે। ચાલો તો વિડીયો ચાલુ કરીએ। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ખૂબ જ જલ્દી શુભ ફળ મળે છે। આ દિવસે ઘરના મુખિયા, બાળકો, વડીલો, માતા પિતા અને નાના બાળકોને બચાવવા માટે જાદુટોણા અને ઉપાયો કરવામાં આવે છે। અનેક કાર્યક્રમો માનવામાં આવે છે, ખૂબ જ શુભ છે। લોકો સરળ ઉપાયો કરીને હોળી પર વિશેષ ફળ મેળવે છે અને કરોડપતિ બને છે। આજે અમે તમને હોળી પર લેવાતા આવા ચોક્કસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેઓ તમારું જીવન બદલી શકે છે, તમારા દુર્ભાગ્યને સારા નસીબમાં બદલી શકે છે, તમારી સમસ્યાઓનો અંત રાહતમાં લાવી શકે છે। મિત્રો, જો આપણે પ્રાચીન પરંપરામાં માનીએ તો પિતા અને પુત્ર વચ્ચેનો આ સંબંધ ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે। પરંતુ પ્રાચીન સમયમાં અસુર રાજા હિરણ્યકશ્યપ અને તેના પુત્ર ભક્ત પ્રહલાદની વાર્તા છે, જ્યાં એક પિતાએ તેના પુત્રને અગ્નિમાં બેસાડ્યો, પરંતુ ભગવાન પ્રત્યેની તેની ભક્તિએ તેને બચાવી લીધો। ભક્ત પ્રહલાદ ભગવાનની ભક્તિમાં એટલો તલ્લીન હતો કે તેને કોઈ નુકસાન ન થયું, અર્થાત એટલે કે દુષ્ટતાનો સારાથી પરાજય થયો અને સારાએ બુરાઈ પર વિજય મેળવ્યો। તેને ઇતિહાસમાં એક તહેવાર બનાવ્યો કે સત્યની હંમેશા જીત થાય છે। તેમજ આ ઘટના એ સંદેશ આપે છે કે જો તમારી ઈશ્વરમાં શ્રદ્ધા મજબૂત અને અચળ હશે તો કોઈ પણ સમસ્યા તમારા જીવનને બગાડી શકશે નહીં। તમારે આ વિડીયો વધુમાં વધુ જોવો અને બને તેટલો શેર કરજો। આજનો વિડીયો ખૂબ જ સુંદર છે। તમે ભલે લાખો રૂપિયા ખર્ચી નાખો, છતાં પણ તમને આવી જાણકાર માહિતી કોઈ કહેશે નહીં। અમારો એક જ ઉદ્દેશ્ય બધાનું કલ્યાણ છે અને મિત્રો, આજના વિડીયોમાં હું તમને એવા શ્રેષ્ઠ ઉપાયો જણાવીશ જે તમારા જીવનને બદલી નાખશે અને તમારા જીવનમાં નવો પરિવર્તન લાવશે। ગરીબી, પરેશાનીઓ, દુઃખ, મુસીબતો, તમામ પ્રકારની પરેશાનીઓથી તમને તેમાંથી મુક્તિ મળશે। મિત્રો, 2024માં હોળી ક્યારે છે? તો 2024માં હોળીની તારીખ 24 માર્ચે સવારે 9:54 શરૂ થશે અને 25 માર્ચે બપોરે 12:29 સમાપ્ત થશે। પછી હોળી દહન 24 માર્ચે કરવાનું છે અને રંગ ઉત્સવ 25 માર્ચે ઉજવવામાં આવનાર છે। અને હું તમને એક વધુ ખાસ વાત કહું મિત્રો, 24મી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ છે, એટલે કે મિત્રો, આ વર્ષે હોલિકા દહનમાં મોટું ચંદ્રગ્રહણ થશે। તેથી તે જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે મોકો સોના પરનો સુહાગા છે। ચાલો જાણીએ બીજી માહિતી। મિત્રો, હોળી વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે, પરંતુ તેની શરૂઆત ભક્ત પ્રહલાદની વાર્તા જોવા મળે છે। એવું માનવામાં આવે છે કે પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામના અત્યંત શક્તિશાળી રાક્ષસ રાજાએ શાસન કર્યું। તેને પોતાની શક્તિનો એટલો ઘમંડ હતો કે તે પોતાને ભગવાન માનવા લાગ્યો। આટલું જ નહીં, તેણે સમગ્ર લોકોને તેની પૂજા કરવાનો આદેશ આપ્યો અને ફરમાન પણ બહાર પાડ્યું કે જો તેના સિવાય કોઈ અન્ય દેવોની પૂજા કરે તો તેને સજા કરવામાં આવશે, તેને મૃત્યુદંડ આપવામાં આવશે। મિત્રો, રાક્ષસ રાજા હિરણ્યકશ્યપનો પુત્ર ભક્ત પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો। તેની ભક્તિ એટલી ઊંડી હતી કે પિતાના વારંવારના ઇનકાર છતાં તે હરિની ભક્તિમાં તલ્લીન થઈ ગયો હતો। હિરણ્યકશ્યપના વારંવારના પ્રયત્નો પછી પણ ભક્ત પ્રહલાદ સંમત ન થયો। પછી હિરણ્યકશ્યપે તેના માટે એક યોજના બનાવી અને તેની બહેન હોલિકાને મહેલમાં પહોંચવાનો આદેશ આપ્યો। મિત્રો, તેની બહેન હોલિકાને મહેલમાં બોલાવવામાં આવી। હિરણ્યકશ્યપનો સંદેશો મળતાં જ હોલિકા માતા મહેલમાં પહોંચી અને ત્યાં આવીને તે પોતાના ભત્રીજાને લઈને અગ્નિમાં બેસી ગઈ, કારણ કે મિત્રો, હોલિકા માતાને આ વરદાન મળ્યું હતું કે તેને એક દુષ્ટ શાલથી આશીર્વાદ આપવામાં આવ્યો હતો, જેના આવરણથી અગ્નિ તેને સ્પર્શ પણ કરી શકતો ન હતો। જો કે હોલિકા માતા પહેલા તો આ વાત માટે સંમત ન થઈ। તે હિરણ્યકશ્યપનો વધુ સમય સુધી વિરોધ કરી શકી નહીં। હિરણ્યકશ્યપના આદેશને ટાળી ન શકી અને બીજા દિવસે તે પોતાના ભત્રીજા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ। કથા જાણવા મળે છે કે જ્યારે હોલિકા માતા ભક્ત પ્રહલાદ સાથે અગ્નિમાં બેઠા હતા અને હોલિકા માતા અગ્નિમાં સંપૂર્ણ બળી ગઈ અને ભક્ત પ્રહલાદનો આબાદ બચાવ થયો। અહીંથી જ હોળીના તહેવારની શરૂઆત થઈ અને આ દિવસને બુરાઈ પર સારાનું પ્રતીક માનવામાં આવે છે। હોળીનું પણ આ મહત્વ છે। મિત્રો, અશુભ પર સારાની જીતના પ્રતીક તરીકે હોળીનું સામાજિક મહત્વ છે।
એક તહેવાર જ્યારે લોકો પરસ્પર મતભેદો ભૂલી જાય છે. જો કોઈ આ દિવસે લાલ રંગનો ગુલાલ લગાવે તો તમામ પ્રકારના મતભેદો અને મતભેદ દૂર થઈ જાય છે. કારણ કે લાલ રંગ પ્રેમ અને સૌહાર્દનો છે, આથી પરસ્પર પ્રેમ વધારવા માટે આ સારો સમય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે હોળીમાં દરેક પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ કરવાની ક્ષમતા હોય છે. જો તમારા જૂના કપડાં છે તો તમે તમારા ઘરની સામગ્રી જો તમે તેને હોલિકામાં મૂકો છો તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તે બધું બળીને રાખ થઈ જાય છે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, માહિતી આપતા પહેલા, કેટલાક સરળ ઉપાયો જણાવતા પહેલા, હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે જો તમને વિડીયોમાં આપેલી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હોળિકાના અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, તાંત્રિક યુક્તિઓ અને જ્યોતિષીય ઉપાયોમાં હોળીની ભસ્મ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તો આજે અમે તમને હોળીની ભસ્મ સાથે કરવામાં આવતી કેટલીક એવી યુક્તિઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી સંપત્તિમાં વધારો કરશે, તમારા પરિવારમાં ખુશીઓ લાવી દેશે, તમારા લગ્ન જીવનને ખુશીઓથી ભરી દેશે અને તમારી ઘરેલું સમસ્યાઓનું તરત જ નિરાકરણ લાવી દેશે. મિત્રો, કેટલાક ઉપાયો જણાવતા પહેલા હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે આ ઉપાય હંમેશા ગુપ્ત રાખો. જાદુઈ યુક્તિઓ ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેને ગુપ્ત રાખવામાં આવે. જો તમે કોઈને જાદુઈ યુક્તિઓ વિશે કહો તો તે બિનઅસરકારક બની જાય છે. જો તે તેની અસર ન બતાવે તો હું તમને 5 થી 7 ઉપાયો જણાવવા જઈ રહી છું. જે પણ ઉપાય ઉપલબ્ધ છે તમારા માટે, તમારે તે કરવું જ પડશે. આ એક સુંદર ઉપાય છે. મિત્રો, જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે ગ્રહદોષ ગમે તેટલો હોય પણ તમે એ નથી જાણી શકતા કે તે શનિ છે, રાહુ છે, કેતુ છે કે મંગળ, તે ગ્રહ દોષો ચાલી રહ્યા છે અને તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો. અને ગ્રહદોષના કારણે જો તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો, તેથી હોળીની ભસ્મ ઠંડી થાય પછી તમારે તેને ઘરે લાવીને તેને પાણીમાં ભેળવીને સોમવારે ભગવાન શંકરજીનો અભિષેક કરવાનો છે અને તેનાથી શિવલિંગને સ્નાન કરાવવાનું છે. સ્નાન કરીને મહાદેવને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, કૃપા કરીને અમારું ભલું કરો અને અમારી મુશ્કેલીઓ દૂર કરો. મિત્રો, હોળીની ભસ્મ સામાન્ય ભસ્મ નથી. જો તમે આ ઉપાય કરશો તો તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહ તમને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તમે આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકતા નથી, તે ગ્રહ જ તમને ફળ આપવાનું શરૂ કરશે અને નુકસાનને બદલે તે તમને પ્રગતિ આપવાનું શરૂ કરશે. તમારે ફક્ત આ ઉપાય કરવાનો છે. આ એક ખૂબ જ શક્તિશાળી તાંત્રિક ઉપાય છે જે લાલમાં કિતાબમાં લખેલ છે. મિત્રો, હોળી દહનના બીજા દિવસે તમારે હોળીની ભસ્મ ઘરે લાવીને રાખ ઘરમાં છાંટવાની છે. જો તમારા ઘરમાં નકારાત્મકતા છે તો તમારા ઘરમાં સુખ શાંતિનો અભાવ છે, તમારા ઘરમાં વાસ્તુ દોષ છે, તમારા ઘરમાં કોઈએ ક્રિયા કરાવ્યું હોય અને તમે હોળીની ભસ્મ ઘરમાં લાવીને ઘરના ખૂણે ખૂણે છાંટો તો કાર્ય પૂર્ણ થઈ જાય છે. જો તમને લાગતું હોય કે તમારા ઘરમાં લાંબા સમયથી કંઈ સારું નથી થઈ રહ્યું અથવા કોઈ કાર્યમાં તમને શુભ પરિણામ નથી મળી રહ્યું તો એક ઉપાય છે જે તમારે અવશ્ય કરવો જોઈએ. હોળીની રાખ ઘરે લાવો, તેમાં સિંધમ મીઠું નાખો અને તેને ઘરના કોઈ ચોખ્ખા ખૂણામાં રાખો, પરંતુ તમારે તેને લોકોની નજરથી સુરક્ષિત રાખવું પડશે. જો તમે આ કરશો તો તમને સારા દિવસો જોવા મળશે. અને ઘણા સમયથી મને ઘરમાં કોઈ શુભ પરિણામ નથી મળી રહ્યું, પૈસા નથી આવી રહ્યા, ઘરમાં બંધન છે, તમને બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. મિત્રો, જો તમને લાગે કે તમે તમારા ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે, તમારા ધંધાને બાંધી દીધો છે, જો તમને લાગે છે કે તમે નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યા છો તો આ યુક્તિ ચોક્કસ અજમાવો. તમારે શું કરવું જોઈએ? જ્યાં હોળી દહન થાય છે ત્યાં દાડમ પેન વડે, જો તમને શંકા હોય કે આવા નામની વ્યક્તિએ તમારો ધંધો બાંધ્યો છે, તો તમારે દાડમની પેન વડે તે વ્યક્તિનું નામ ભોજપત્ર ઉપર લખવાનું રહેશે. તેમાં થોડો ગુલાલ છાંટવો પડશે, પછી તેને હોલિકા માતાની સળગતી હોળીમાં નાખવાનો છે. જો તમે આ કરો છો તો જો કોઈએ તમારો ધંધો બાંધ્યો હોય તો તે ખુલી જશે. મિત્રો, હું તમને એક વધુ ઉપાય જણાવું જે તમારું જીવન બદલી નાખશે, તમને સંપત્તિથી ભરપૂર બનાવી દેશે અને હા, કોઈ પણ પ્રકારની પીડા, માનસિક પીડા,
શારીરિક પીડા, કોઈ પણ પ્રકારની માનસિક તકલીફને દૂર કરવા માટે આ એક અસરકારક રામબાણ સાબિત થશે. મિત્રો, જો તમને એવી શંકા હોય કે તમારા પરિવારમાં કોઈએ અથવા કોઈ વ્યક્તિએ તમારી સાથે કંઈક ખરાબ કર્યું છે જેના કારણે તમારી આધ્યાત્મિક પ્રગતિ કરી શકતા નથી, તમારે આ ઉપાય કરવો જ જોઈએ. તમે આ ઉપાયથી હોળીની ભસ્મની તાંત્રિક પ્રવૃત્તિને નિષ્ક્રિય કરી શકો છો અને હું બધા લોકોને કહેવા માંગુ છું કે હોળીની ભસ્મને આખા વર્ષ માટે સાચવો. કારણ કે જો તમે પાછળથી પૈસામાં હોળીની ભસ્મ માંગશો તો પણ કોઈ આપશે નહીં. હોળીની રાખ ખૂબ જ કિંમતી હોય છે. મિત્રો, તમારે શું કરવાનું છે કે હોળીના અગ્નિમાં હોળિકા દહન દરમિયાન દેશી ઘીમાં 2 લવિંગ, 1 બાતાશા, 1 પાનનું પાંદડું અને થોડી સાકર નાખવી અને હોલિકા માતાને પ્રાર્થના કરવાની છે કે ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ ગયો છે, કોઈએ બંધન મૂકી દીધું છે અને બીમાર પડીએ છીએ, ઘરમાં પૈસાનો પ્રવાહ બરાબર બંધ થઈ ગયો છે અથવા ગમે તે સમસ્યા હોય તો તે સમસ્યા વિશે બોલો અને પછી બીજા દિવસે સવારે તમે શાંતિથી જઈને હોળીની ભસ્મ લાવીને ચાંદીના તાવીજમાં ભરીને તેને ગળામાં પહેરાવીને ગળામાં રાખવાની છે. જો તમારી પાસે ચાંદીના તાવીજ ન હોય તો તમે તેને તાંબાના તાવીજમાં મૂકીને તમારા ગળામાં રાખી શકો છો. તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર પણ બાંધી શકો છો. આનાથી ઘર બંધાઈ જશે. જો તમે તમારા ગળામાં પહેરી શકો છો. જો તમે તેને વ્યવસાયની જગ્યાએ રાખશો તો વ્યવસાયની જગ્યા બંધાઈ જશે. કોઈએ કંઈ કર્યું છે અને તે બળીને રાખ થઈ જશે. ધંધાના સ્થળે હોળીની થોડી રાખ છંટકાવ કરો. જો તમે આમ કરો તો તમને શુભ ફળ મળવા લાગશે. મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય અને તમે ઈચ્છો છો કે તે વિશેષ ઈચ્છા પૂર્ણ થાય તો તમારે આ ઉપાય અવશ્ય કરો. એક કાળું કપડું લો, તેમાં 7 કાળા તલ લો, 7 લવિંગ લો, 3 સોપારી લો, 50 ગ્રામ સરસવના દાણા અને આ તમારે એક પોટલી બનાવવાનું છે અને તમારે તેને તમારા શરીર પરથી 7 વખત ઉતારીને હોલિકા માતાની સળગતી અગ્નિમાં મૂકવાનું છે. જો કોઈ ખાસ ઈચ્છા હોય જે ન થઈ રહી હોય, આ તાંત્રિક પ્રયોગ કર્યા પછી પૂર્ણ થાય છે. એ ઈચ્છા ન હોય તો પણ પૂર્ણ થશે અને આ ઈચ્છા પૂર્ણ થતાં કોઈ રોકી શકશે નહીં. જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છા પૂર્ણ કરવા માટે 7 ગોમતી ચક્ર લો અને હોલિકા માતાની 7 વાર પ્રદક્ષિણા કર્યા પછી તે 7 ગોમતી ચક્રોને હોલિકા માતાની અગ્નિમાં નાખી દો. જો તમારી કોઈ ખાસ ઈચ્છા હોય તો તે ઈચ્છા જલ્દી જ પૂર્ણ થશે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી વાસ રહે અને ધન સંપત્તિ હંમેશા તમારા ઘરમાં ઝડપથી આવે, એટલે કે 7 ગોમતી ચક્ર લો અને 7 વખત તમારે તમારા ઘરને ગોમતી ચક્ર વડે ઉતારો કરવું પડશે. તેને ઘરના આખા ભાગમાંથી 7 વખત ફેરવો અને તેને ફેરવ્યા પછી પાછું લાવો અને જો તમે તેને સળગતી અગ્નિમાં ફેંકી દો તો તે ઘરમાં તમારી બીમારી મટાડશે. ઘરમાં પૈસા આવવાનો માર્ગ બંધ થઈ ગયો છે તે પણ દૂર થઈ જશે. જો તમારા ઘરમાં કુલક્ષ્મી હશે, ભૂત પ્રેત એ અંગત શક્તિઓ છે. આ બધી અંગત શક્તિઓ ગોમતી ચક્રમાં આવે છે અને આગમાં નાખતા જ બળીને રાખ થઈ જશે. તો મિત્રો, આ છે કેટલાક નાના સરળ ઉપાયો. ઉકેલો સરળ છે પરંતુ તેમની અસર રામબાણ જેટલી તીવ્ર છે. તેથી તમે તમારા જીવનમાં પરિવર્તન લાવવા, તમારા ઘરમાં સુખ અને આરામ વધારવા, તમારામાં શાંતિ લાવવા માટે આ ઉપાય પણ અપનાવી શકો છો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો. મિત્રો, શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે હોળીની આગમાં તૂટેલી શેરડી ન ચઢાવવી જોઈએ, ન તો બગડેલી શેરડી ચઢાવવી જોઈએ. ઉલટું માતા હોળીનો શ્રાપ થઈ શકે છે. તૂટેલી શેરડીનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. હોળીની આગમાં જ્યારે તમે શેરડીને આગમાં મૂકો છો, જ્યારે રોપશો ત્યારે શેરડી પર લીલા પાંદડા હોવા જ જોઈએ. કારણ કે પૂજામાં અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાથી અધૂરું પરિણામ મળે છે. હોળીના અધ્યયન પહેલા શેરડીને હંમેશા ઘરમાં અવશ્ય રાખો અને શેરડીની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. મિત્રો, હોળીના પવિત્ર અગ્નિમાં પાણીવાળું નારિયેળ ન ચઢાવવું જોઈએ. હોળીની અગ્નિમાં હંમેશા માત્ર સૂકું નાળિયેર જ ચઢાવવું જોઈએ. ભૂલથી પણ આગમાં પાણીની વાળું નારિયેળ ન નાખો. હોળીની આગમાં માત્ર સૂકું નારિયેળ જ નાખવું જોઈએ. આ નારિયેળને આગમાં નાખતા પહેલા સમગ્ર પરિવારના હાથ તેના પર હોવા જોઈએ. આ સાથે હોળી માતા તમારી ગરીબી પણ પોતાની સાથે લઈ જશે.
તમે પૂજા દરમિયાન પાણીવાળું નાળિયેર તોડી શકો છો, પરંતુ તેને ક્યારેય આગમાં ન નાખો. સૂકા નારિયેળને આગમાં નાખવાથી હોળી માતા તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જાય છે અને અગ્નિદેવ પણ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનું બનાવેલું ભોજન ખૂબ જ પસંદ હોય છે. જો તમે તમારા ઘરમાં જે કંઈ પણ બનાવ્યું હોય તો તે હોળી માતાને અવશ્ય અર્પણ કરો. પણ ગુજિયા ચઢાવતી વખતે યાદ રાખો કે ગુજિયાની સંખ્યા 3 ન હોવી જોઈએ. કાં તો 2 ચઢાવો અથવા તમે 5, 7 કે 21 ચઢાવો, પણ ગુજિયાની સંખ્યા 3 ન હોવી જોઈએ. આવા સંજોગોમાં 1ની સંખ્યામાં પણ ગુજિયા ચઢાવવા ન જોઈએ. તમે હોલિકા દહનમાં બરફી ચડાવી શકો છો. હોળી દહનમાં ગાયના છાણની રોટલી અર્પણ કરવી જોઈએ. તમારે લીલા ચણા, ઘઉંની બુટ્ટી અથવા કોઈ પણ નવો પાક અર્પણ કરવો જોઈએ. આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે. જ્યારે તમે દેવી માતાને ઘઉંની બુટ્ટી અર્પિત કરો છો ત્યારે ધ્યાન રાખો કે તેમાં કોઈ તૂટેલી બુટ્ટી અથવા સૂકા પાંદડા ન હોય. ઘઉંની બુટ્ટી સંપૂર્ણપણે લીલા હોવી જોઈએ. હોલિકા દહનની અગ્નિમાં માતાને સૂકી બુટ્ટી અર્પણ કરવી એ પાપ છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ આવે છે તો આવી સ્થિતિમાં તમે હોલિકા દહનની પૂજા અન્ય કોઈને કરાવી શકો છો. તમારે પૂજાને તે જ રીતે અનુસરવી જોઈએ જેવી રીતે તમે કરતા આવ્યા છો. પરંતુ માસિક ધર્મ દરમિયાન હોળી દહનની નજીક ન જવું જોઈએ. તમે દૂરથી હોળીનું દહન જોઈ શકો છો અને તમે કોઈ બીજાને પૂજા કરાવવા માટે મેળવી શકો છો. આ પણ તમને ચોક્કસપણે પરિણામ આપશે. મિત્રો, તમારે હોળીની આગમાં કાચા ચોખા અને ચોખાના પાપડ અર્પણ કરવા જોઈએ. હોળીમાં ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી હરિએ કહ્યું હતું કે જે વ્યક્તિ હોલિકા દહનમાં ચોખા ચઢાવશે તેના ઘરને હું ધનથી ભરી દઈશ અને તેમના ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરશે અને તેમની ગરીબી દૂર થશે. મિત્રો, કચરી, પાપડ વગેરે હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરવા જોઈએ. આનાથી તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં રહે. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળી સળગાવતા પહેલા હોળીની આગમાં અર્પણ કર્યા વિના ગુજિયા ન ખાવા જોઈએ. તમે છો માતા દેવીને અર્પણ કર્યા પછી જ તેનું સેવન કરી શકો અને બધા પરિવારોએ એકબીજાને ગુજિયા ખવડાવવું જોઈએ. તેનાથી પરસ્પર પ્રેમ મજબૂત થાય છે. હંમેશા યાદ રાખો કે દેવી માતાને ગુજિયા અર્પણ કર્યા પછી તમારે કન્યાઓને ગુજિયા ખવડાવવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ. તેનાથી નવદુર્ગા અને માતા રાણીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. મિત્રો, તમારે આ દિવસે ગાયને ગુજિયા ખવડાવવું જોઈએ. ગાયને મીઠો ખોરાક ખવડાવવાથી તે પેઢી દર પેઢી શાસન કરે છે. આ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસાદ ચઢાવવામાં આવે છે. તમે કંઈ કરો કે ન કરો, માતા ગાયને ગુજિયા ખવડાવી. આનાથી તમને હંમેશા હોળી માતાના આશીર્વાદ મળે છે. મિત્રો, હોળી દહન પછી ભલે ગમે તે થાય, તમારે હોળીની રાખ લાવવી જ જોઈએ. બીજા દિવસે ઘરે તે પરિવારના કપાળ પર લગાવવાનો છે. તમે આ રાખને કાળા કપડામાં બાંધી રાખો અને તેને હંમેશા ઘરમાં સુરક્ષિત રાખો અને નાના બાળકોના કપાળ પર લગાવો જ્યારે તેઓ દ્રષ્ટિની ખામીથી પીડાય છે. આના કારણે તમારા બાળકની આજુબાજુ ખરાબ નજર નહીં ફરે. તમે હોળી દહન રાખને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં અથવા લોકરમાં રાખી શકો છો. તેનાથી ધનમાં વધારો થાય છે. આનાથી તમારા પૈસાને કોઈનું નુકસાન થતું નથી. હોળીના રાખથી તમે ઘણું બધું કરી શકો છો, જેનાથી તમારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ આવી શકે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ શકે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ ક્યારેક કોઈને નુકસાન પહોંચાડે છે. તમારે આ દિવસથી તે ન લેવું જોઈએ. કાળો જાદુ અસરકારક માનવામાં આવે છે. આ દિવસે મોટાભાગે કાળો જાદુ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિ સફેદ વસ્તુનો ઉપયોગ કરીને તમારા પર કાળો જાદુ કરી શકે છે. હોળીના દિવસે કોઈની પાસેથી સફેદ વસ્તુ ન ખરીદવી. મિત્રો, વેદ પુરાણ મુજબ એવું માનવામાં આવે છે કે હોળી ખુશીની ભેટ લાવે છે. હોળીને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે માંસ અને આલ્કોહોલ વ્યક્તિએ તેનું સેવન ન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે છે અને માંસ ખાય છે તો તેનું આગલું જીવન કૂતરાની યોનિ આપવામાં આવે છે. આવી વ્યક્તિ પેઢી દર પેઢી નરકનો યાતના ભોગવે છે. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે. તેથી આ દિવસે આવું કોઈ કામ ન કરવું જોઈએ.
જેના કારણે ભગવાન કૃષ્ણ ગુસ્સે થાય છે. હોળીના દિવસે કોઈએ દુર્વ્યવહાર ન કરવો જોઈએ, કોઈએ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. વ્યક્તિએ આ સમયે પથારી છોડી દેવી જોઈએ. હોળીના દિવસે વધુ પડતી ઊંઘ ન કરવી જોઈએ. હોળીના દિવસે પવિત્ર તહેવાર પર જાતીય સંભોગ ન કરવો જોઈએ. આ દિવસે મહિલાઓથી દૂર રહેવું જોઈએ. પુરાણો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે હોળી રમવી જ જોઈએ. હોળીનો રંગ આપમેળે ઘણી બધી નકારાત્મકતાઓને નષ્ટ કરી દે છે. તેથી જ વ્યક્તિ સાચા દિલથી હોળી રમે છે. હોળી મૈયાના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે. હોળી એક પવિત્ર તહેવાર છે. જે વ્યક્તિ તેને અપવિત્ર કરે છે તે સદીઓ સુધી ભગવાન કૃષ્ણના શ્રાપને પાત્ર રહે છે. એટલે જ હોળીનો તહેવાર સાચા હૃદયથી અને સાચી ભક્તિ સાથે ઉજવવો જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરજો. ધન્યવાદ.